અરુણા, તને એવું નથી લાગતું કે આપણો રાહુલ હમણાં બેજવાબદાર થઈ ગયો હોય? બેજવાબદાર? હા, રાહુલ મને નથી લાગતું, પણ હા, પહેલા જેવો હવે હળી મળીને નથી રહેતો. તો રાહુલ, અહીં આવજો બેટા, બેસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને મમ્મી, શું કામ હતું? મને નહીં, તારા પપ્પાને કામ છે, વાત કરવા માંગે છે. હા હા બોલો. બેટા, આજે બપોરે મેં તને ઓફિસમાં ફોન કર્યો હતો, પણ તારો ફોન નહોતો લાગતો. પછી મેં ઓફિસના કાઉન્ટર પર ફોન કર્યો તો જાણવા મળ્યું કે તું ઓફિસે નહોતો. કઈ બાજુ ગયો હતો? મારે થોડું કામ હતું ને, એ માટે બહાર ગયો હતો. હા બેટા, તારા પપ્પા તને ખાલી એમ જ પૂછે છે, એમને કંઈક જાણવું છે ને એટલે. હા બેટા, મને તો જાણવા મળ્યું છે કે તું કોઈ છોકરીની સાથે બહાર ફરવા નીકળી ગયો હતો. કારણ કે મેં બીજા 2 માણસ પાસેથી જાણ્યું કે આજકાલ તું કોઈ છોકરીને લઈને ફરે છે, એના ચક્કરમાં છે. બેટા, કોણ છે એ છોકરી અને આ બધું શું કરે છે તું? રાહુલ બેટા, તારા પપ્પા પૂછે એ વાતનો જવાબ તો આપ. જો પપ્પા, એ છોકરીનું નામ રીના છે ને એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, બીજું કંઈ નહીં. બેટા, એ છોકરી તારી સાથે તારી કંપનીમાં જ જોબ કરે છે? ના મમ્મી, એ મારી કંપનીમાં જોબ નથી કરતી. આ તો પેલા પરા સ્ટેશન નથી, ત્યાં અમે બંને ભેગા થઈ જઈએ છીએ અને એક જ બસમાં અપડાઉન કરીએ છીએ, એટલે ઓળખાણ થઈ ગઈ. જો બેટા, આ તો તું અમારો દીકરો છે એટલે 1-2 વાત કરવા માંગીએ છીએ. આવી કોઈ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી એ સારી વાત ન કહેવાય, અને એની સાથે સંબંધ વધારવા એ પણ. અને જો બેટા, આજકાલ સમય બહુ ખરાબ ચાલે છે, કોણ કેવું છે કેવું નહીં આપણે કેવી રીતે જાણી શકીએ? હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. હું માનું છું કે આ સમય પ્રમાણે કોઈની પર વિશ્વાસ કરવો ને એ સારી વાત નથી. પણ એ રીના એવી નથી. રીના બહુ સારી છોકરી છે. બેટા, આ ઝેર છે ને એ દૂધ કરતાં પણ ઉજળું હોય છે, તો એનો મતલબ એવો નથી કે એ પીવા લાયક છે. જો રાહુલ, તારા પપ્પા જે કહી રહ્યા છે ને એ વાત એકદમ સાચી છે બેટા. જો પપ્પા, મમ્મી, મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લો. હું હવે નાનો કીકલો નથી. મને બધી ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કોની સાથે સંબંધ રાખવા જોઈએ, કોની સાથે સંબંધ ના રાખવા જોઈએ. એટલે પ્લીઝ તમને કહી દઉં છું કે મને મારી રીતે મારી જિંદગી જીવવા દો. આ મહિનો પૂરો થાય ને એટલે પગાર માંગી લો. પગાર મળી જશે તમને, ખોટી મારી સાથે માથાકૂટ નહીં કરતા. પણ રાહુલ, રાહુલ, રહેવા દો ને. શું કામ એનું નામ લો છો ને શું કામ એને કંઈ કહો છો, જ્યારે એને આપણી કોઈ વાત સાંભળવી જ નથી, એની પોતાની જ મનમાની કરવી છે, તો કહેવાનો શું ફાયદો? છોડો, એને જેમ કરવું હોય એમ કરવા દો. આવી ગઈ રીના? હા, હાય. હાય. કેમ છે? બસ એકદમ મજામાં. તું કેમ છે? અરે એ બધું છોડને હાય હેલો. તું એમ કે તું 5000 રૂપિયા લાવો કે નહીં? હા રીના, પૈસા તો લાવ્યો છું હું, પણ સોરી, ખોટું ના લગાડતી. એક વાત કહીશ તને. જો રીના, હા, આખા મહિનામાં તું મારી પાસે કમસે કમ 10-15 હજાર તો માંગી જ લે છે. આમ છૂટા હાથે પૈસા ના વપરાય. હા, થોડું સારું લાગે. છોડને તું એ બધું. અને બાય ધ વે, હું તારી ગર્લફ્રેન્ડ છું, એટલે તારી પાસે રૂપિયા માંગુ છું. હું ગામમાં પાસે માંગવા જાઉં? તારે નો દેવા હોય ને તો ના પાડી દે, તો હું બીજો બોયફ્રેન્ડ ગોતી લઉં, ઠીક છે? અરે નાના રીના, એવું નથી.
તું તો ગુસ્સે થઈ ગઈ. મારે પૈસા લાવ્યો જ છું ને, અને હું ક્યાં આપવાની ના પાડું છું? આ તો જસ્ટ કહેતો હતો. હું એને પૈસા આપું જ છું. જો 50નું બંડલ છે, આ પૂરા 5000 છે. થેન્ક યુ. હા હા, હું શું કહું છું રીના, તને ખબર છે આ હું પૈસા ક્યાંથી લાવ્યો છું? મારા ફ્રેન્ડ પાસેથી ઉછીના લાવ્યો છું. કારણ કે તને તો ખબર જ છે કે મારે મહિને જે પણ કઈ પગાર થાય છે એ બધો ઘરે આપવો પડે છે. એટલે તું આ રૂપિયા મને ગણાવે છે? જો રાહુલ, તારે મારી જોડે ફ્રેન્ડશિપમાં રહેવું હોય ને તો તારે મારી પાછળ ખર્ચા તો કરવા જ પડશે, ઠીક છે? હા હા, હું ગણાવતો નથી, હું તો માત્ર વાત કરી રહ્યો હતો. તું તો ખોટું માની જાય. એ બધું છોડ, મારે છે ને ખોટી લપ નથી સાંભળવી, ઠીક છે? તારે રહેવું હોય ને તો રે રિલેશનમાં, નહીતર બીજા પણ છે મારી પાછળ ખર્ચા કરવા વાળા. કે તોય તો ત્યાં જતી રહો. અરે ના રીના, કેવી વાતો કરે છે? આવું તો કઈ હોતું હશે? તે ક્યારે પૈસા માંગ્યા ને મેં ના પાડી હોય? હા તો મને એવું થયું કે તને વાત કહું, બાકી એનાથી વિશેષ કાંઈ નથી. તું મૂડ ઓફ ના કર. ચાલ, એક કામ કરવું છે, કોફી પીવા માટે જવું છે. સોરી હા, મારે છે ને અત્યારે કોફી પીવા નથી જવું, મારે અત્યારે પાર્લરમાં જવું છે, તો હું નીકળું. બાય બાય. સારું, ધ્યાન રાખજે તારું. હા. સોરી. આપ આપ આપ. લે. થેન્ક યુ. રીના, અહીંયા ગાર્ડનમાં કેમ તે મને બોલાવ્યો? કઈ કામ હતું? હા, મને 2000 રૂપિયા જોઈતા હતા. હમણાં એક્ટિવા લીધી ને તો એનો હપ્તો ભરવો છે એટલે. રીના, આ કેવી વાત કરે છે યાર? આ મહિનામાં હું તને 10000 રૂપિયા ઓલરેડી આપી ચૂક્યો છું, તો તને હજુ 2000 રૂપિયા જોઈએ છે? મને છે ને ખબર જ હતી કે તું આ છે ને રોદના રોવાનું ચાલુ કરી જ દઈશ. તે મને કોઈ દિવસ સીધી રીતે રૂપિયા આપ્યા છે નહીં. અને હા, પૈસા આપવાની તેવડ ન હોય ને તો ગર્લફ્રેન્ડ બનાવાય જ નહીં. અરે, હું ક્યાં તને રૂપિયા આપવાની વાત કરું છું? તું જ્યારે પણ રૂપિયા મારી પાસે માંગે છે ત્યારે રૂપિયા આપી તો દઉં છું. હું તો માત્ર વાત કરતો હતો કે તું આમ રૂપિયા વેડફે છે ને, એ સારી બાબત ના કહેવાય. હું છે ને તારા રૂપિયા ક્યાંય વેડફતી નથી રસ્તા પર ફેંકી દેતી. જરૂર હોય ને ત્યારે જ માંગુ છું, ઠીક છે? અરે ઠીક છે બાબા, ઠીક છે, ગુસ્સે ના થા. હું તો જસ્ટ તને વાત કરતો હતો. નહીં, આવી વાત નહીં કરવાની. મને છે ને આવી વાત જરાય પસંદ નથી. સારું સારું, આજ પછી છે ને હવે કોઈ પણ વાત નહીં કરું. ઓકે માય ડાર્લિંગ? હવે આ ગુસ્સો થૂકી દે અને મારી વાત સાંભળ. જો હજી તારો ગુસ્સો ઠંડો નથી થયો. સારું બાબા સારું, 2000 રૂપિયા છે ને એ કાલે હું તને આપી દઈશ. અને હવે અત્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ, હું તને કોફી પીવડાવું અને જમાડું પણ. સારું, ચલો. આવી ફાલતુ સ્માઈલ તો જોતી જ નથી મારે. જો તારે સ્માઈલ આપવી જ હોય ને તો વ્યવસ્થિત આપ. જઈએ? હા સારું, ચાલ. રાહુલ, હા મમ્મી. છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું બેટા, તું ઉદાસ રહે છે. શું વાત છે? હા મમ્મી, એવું કઈ નથી. તમને એવું લાગતું હશે, બાકી જન્મ આપ્યો છે મેં તને બરાબર ઓળખું છું. સરખું ખાતો પીતો નથી, કોઈની સાથે વાત કરતો નથી. શું વાત છે બેટા, જણાવ ને. જો મમ્મી, વાત જાણે એવી છે કે
તમને તો ખબર જ છે ને કે હું રીના નામની છોકરીને પ્રેમ કરું છું. હા, પણ એનું શું થયું? પણ મમ્મી, મને એવું લાગી રહ્યું છે કે હું તો રીનાને પ્રેમ કરું છું, પણ એ મારા પ્રેમનો ગેરફાયદો ઉપાડી રહી છે. ગેરફાયદો? હા. કઈ રીતે? જો મમ્મી, આ રીના છે ને એને ગમે ત્યારે મારી પાસે પૈસા જ માંગતી હોય છે. હું પૈસા બહારથી લાવીને એને આપું છું, છતાં પણ એને સંતોષ નથી હોતો. અને એટલું જ નહીં, પૈસા આપું છું એની વગર પણ એને શોપિંગ માટે લઈ જાઉં છું, ક્યારેક ક્યારેક ફરવા લઈ જાઉં છું, અને જે માંગે ને એ વસ્તુ આપું છું, છતાં એને સંતોષ જ નથી થતો. મમ્મી, મને તો લાગી રહ્યું છે કે હું જેટલું એને પ્રેમ કરું છું, જેટલું એની પાછળ મારા રૂપિયા વેડફું છું ને, એટલું જ એને ભાવતું જડી ગયું છે. એ મારા પ્રેમનો ગેરફાયદો ઉપાડી રહી છે. રાહુલ, હા, આજકાલની છોકરીઓ છે ને બહુ શોખીન હોય, રૂપિયા વાપરવામાં, મોજ-શોખ પૂરા કરવામાં, હરવા ફરવામાં. અને આ મોજ-શોખ પૂરા કરવા માટે તો એ બોયફ્રેન્ડ બનાવતી હોય છે. અને રીના પણ તારી સાથે એ જ કરી રહી છે બેટા. જે વ્યક્તિ પ્રેમ કરે એના માટે રૂપિયાનું મહત્વ ન હોય, પ્રેમનું મહત્વ હોય, લાગણીનું મહત્વ હોય. અને પ્રેમનું તો બીજું નામ જ છે ને ત્યાગ અને સમર્પણ. તું ભૂલી જા રીનાને. જો નહીં ભૂલે ને તો એ છોકરી તારી જિંદગી બરબાદ કરી નાખશે બેટા. મને ખબર છે મમ્મી કે રીના મારા માટે યોગ્ય નથી, પણ મમ્મી હું એને પ્રેમ કરું છું. સાચું કહું ને તો એક પ્રકારનું મને વ્યસન થઈ ગયું છે એનું. મને ખબર હોવા છતાં કે એ છોકરી ખરાબ છે, છતાં હું એને છોડી શકું ને એમ નથી. બેટા, સાચા દિલથી પ્રેમ કર્યો હોય ને તો ભૂલવું બહુ અઘરું છે. આ વસ્તુ તારા માટે કઠિન જરૂર છે, પણ બેટા ભૂલવું તો પડશે જ. નહીતર આ છોકરી હંમેશા તારા પ્રેમનો ગેરઉપયોગ જ કરશે, પ્રેમ નહીં કરે. ઠીક છે મમ્મી, હું રીનાને ભૂલવાની કોશિશ કરીશ. પછી આગળ તો મારું નસીબ જ જાણે કે શું લખ્યું છે. મારો પગ. રીના, આજે તો બહુ મજા આવી ગયો. આપણે સવારના હર્યા ફર્યા, પછી હોટલમાં નાસ્તો કરવા ગયા, મોલમાં પણ ફર્યા, અને હવે અહીંયા ગાર્ડનમાં આવી. પણ સાચું કહું, બહુ થાકી ગયા હો. એટલો થાક લાગ્યો, પણ તને એક વાત કહું, હજી તો મારી એવી ઈચ્છા છે કે તને આખું આ શહેર ફેરવી દઉં. એ બધું છોડ ને, મને એમ કે તું મને કેટલો પ્રેમ કરે છે? અરે મારી જાન, આ તો કઈ પૂછવાની વાત છે? અરે હું તને બહુ 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 પ્રેમ કરું છું. તો તું સાચે મને આટલો લવ કરે છે? હા હા, એ કઈ કહેવાની વાત છે? તો તું મારી સાથે લગ્ન કરીશ અને મને પ્રોમિસ આપ કે તારી સાથે મને અમેરિકા લઈ જઈશ. હા મારી જાન, હું તને પ્રોમિસ આપું છું કે હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે બંને પછી અમેરિકા જઈશું. તો મને એમ કે તે તારા મમ્મી પપ્પા સાથે વાત કરી આપણા લગ્નની? ના, હજી તો મેં મમ્મી પપ્પાને વાત નથી કરી, પણ હું કરી લઈશ. અને હજુ હું 1 મહિનો ઇન્ડિયામાં રોકાવાનો છું, અને 1 મહિના પછી આપણે બંને લગ્ન કરી લઈશું, અને પછી તું અને હું મારી જાન અમેરિકા જતા રહીશું.
હા પપ્પા. હા, ઓકે. હા હા, આવું છું ઘરે. જાન, મારે અત્યારે ઘરે જવું પડશે. પપ્પાનો ફોન આવ્યો હતો. આપણે પછી મળીએ, હે ને? હા હા જઈએ, પણ ભૂલતો નહીં તું તારા મમ્મી પપ્પા સાથે લગ્નની વાત કરી લેજે. હા હા, ચોક્કસ હું કરી લઈશ. હવે આપણે જઈએ. હા ચાલ. ચાલ. એક મિનિટ રાહુલ, હું તને જ મળવા આવતી હતી. બોલ ને, શું કામ હતું તારે મારું? અને એક વાત કહીશ રીના કે હમણાં થોડાક દિવસથી તું મને મળવા કેમ નથી આવતી? કેમ દેખાતી નથી? અરે એ તો મારે થોડું ઘણું કામ હોય ને એટલા માટે. હો, આજકાલ તારે કામ વધારે હોય છે એમ? હા. મને પાગલ ના બના. હું કઈ પાગલ નથી, મને બધી ખબર પડે છે કે તું આજકાલ પેલા રસિક અંકલના દીકરા રવિ સાથે ફરે છે. મને છોડીને રવિ તને વાલો લાગવા માંડ્યો હવે? તો હા ફરે જ ને. તારી પાસે છે શું? એક નંબરનો કડકો છે તું. તારી પાસે કરગરીને થાકી જાવ ને ત્યારે તું માંડ 2-5 હજાર રૂપિયા આપે છે. અને રવિને જો એક જ દિવસમાં એને મારી પાછળ 50,000 નો ખર્ચો કરી નાખ્યો. અને તે શું કર્યું? વાહ નીના વાહ, માની ગયો તને. તું જ્યાં રીતથી બધા સાથે પ્રેમ કરી રહી છે ને, એને શું તું પ્રેમ કહે છે? જે રીતે તું બધા છોકરાઓનો ઇસ્તેમાલ કરે છે, એના પૈસે એશ કરે છે, એને પ્રેમ ના કહેવાય કે ના એને મિત્રતા કહેવાય. હા તો માત્ર સંબંધોનો સોદો કહેવાય. ફ્રેન્ડશિપ ખરીદી અને વેચી કહેવાય. પ્રેમની વાતો કરે છે. મારે છે ને તારો લવારો નથી સાંભળવો, ઠીક છે? તારી કરતા તો રવિ વધારે સારી રીતે રાખે છે મને. અને હું એની સાથે લગ્ન પણ કરવાની છું. અને લગ્ન કરીને અમેરિકા પણ જવાની છું. સો પ્લીઝ આજ પછી મને ફોન પણ ન કરતો અને મળવાની કોશિશ પણ ના કરતો. તું જે કરી રહી છે ને એ પછી મળવાનો મને પણ કોઈ શોખ નથી. કારણ કે તું મક્કર અને ખટિયા કિસ્મની ઓરત છે જે પૈસા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. જા નીકળ. રાહુલ, કેમ મારો રસ્તો રોકીને ઊભી છે? શું કામ આવી છે હવે અહીંયા? રાહુલ, કોણ છે આ છોકરી? રાહુલ, મેં છેલ્લે તારી સાથે જે ગેરવર્તન કર્યું એની માટે હું તારી પાસે માફી માંગુ છું. હું તારી સાથે ફ્રેન્ડશિપ તોડવા નથી માંગતી. રાહુલ, બોલ ને બેટા, કોણ છે આ? મમ્મી, હા એ જ છોકરી છે જેને હું મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતો હતો. જ્યારે જોઈએ ત્યારે એને પૈસા આપતો હતો, પણ એને મારા કરતા પૈસા વાળો છોકરો મળી ગયો ને તો મને છોડીને જતી રહી હતી. હવે જ્યારે એ છોકરા એને દગો આપીને જતો રહ્યો ને એટલે પાછી આવી છે. રીના, હું છે ને મૂર્ખ નથી કે નથી નાનો એવો કીકલો કે તું જેમ રમાડીશ એમ હું રમ્યા કરીશ. તું છે ને મારી ભાવનાઓ સાથે રમી છે. મેં તને આંધળો પ્રેમ કર્યો છે અને તે માત્ર મારા પૈસાને પ્રેમ કર્યો છે. મને એ પણ ખબર છે કે આ રવિ તને મોટા મોટા સપનાઓ દેખાડી અને પોતે અમેરિકા જતો રહ્યો અને તને અહીંયા મૂકતો ગયો. દગો આપ્યો છે ને તને. એને દગો આપ્યો એટલે પાછો હું યાદ આવી ગયો. કારણ કે ન કરતો તો મારા શોખ પૂરા નહીં થશે.
જો પોતાને શોખ પૂરા કરવા હોય ને તો પોતાના દમ ઉપર કરાય, કોઈની જિંદગી બગાડી અને એના પૈસાથી ના કરાય. ચોરી ના, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. હવે તારી સાથે મિત્રતા તો શું, પણ તારું મોઢું જોવું પણ મને પસંદ નથી. એટલે આજ પછી મને રસ્તામાં પણ ના મળતી. રીના, હું તો તને પહેલી વાર મળી છું, પણ મારો દીકરો તારા વિરહમાં જે રીતે રોજ ઉદાસ રહેતો હતો, તડપતો હતો, એ બધું જ જોયું. તે રવિ અને રાહુલ બંને સાથે પ્રેમનું નાટક કર્યું. અરે, પ્રેમમાં કઈ મેળવી લેવાની આશા ન હોય, સમર્પણની ભાવના હોવી જોઈએ. અને તે પ્રેમ નથી કર્યો, તે તો સંબંધો સાથે સોદો કર્યો છે. એટલે જ તો આજે તું ના ઘરની રહી ના ઘાટની. જોયું ને, મારા દીકરા સાથે પ્રેમની રમત રમી અને રવિ વધારે રૂપિયા વાપરવા માંડ્યો તો એની સાથે પ્રેમ કરવા માંડ્યો. રવિ પણ જતો રહ્યો અને મારો દીકરો પણ તને છોડીને જતો રહ્યો. હવે જે મારા દીકરા અને રવિ સાથે કર્યું છે ને, એ બીજા કોઈ સાથે કરતી નહીં, નહીતર જીવનમાં પસ્તાવાનો વારો આવશે. અને ખાસ વાત યાદ રાખજે, આજ પછી મારા રાહુલની સામે તો જરાય નહીં આવતી. ચાલ બેટા. હા હા જા. જા જા બેટા જા. માને એમ બી કે તારી સાથે લગ્ન કરવા હતા. તું નહીં તો તારો ભાઈ બીજો ફોરેન આવશે તો હું એને પટાવી લઈશ. મારે તો શું છે, હરવા ફરવાથી મતલબ છે. હાય વિકી. હાય. ક્યાં હતો અત્યાર સુધી અરે હું તને ગોતો છું, તું ક્યાં હતી? એ બધું છોડ, ચાલ ફરવા જઈએ, ત્યાં જઈને બધી વાત કરશું. ચાલ બેસી જા, બેસી જા.